હવે સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે બીજેપીમાં રહેલા એ નખ વગરના સિંહ કોણ છે, જે હુમલો એ કરતા નથી કે ના તો કોઈને બીવડાવે છે. શું આ નખ વગરના સિંહ સમાજ માટે કોઈ કામ નથી કરતા? ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓ જે નખ વગરના રહીને બીજેપીમાં છે તેમની ઓળખ પણ કરવી જરૂરી છે. સૌથી પહેલા અલ્પેશ ઠાકોરનું નામ આવે, ત્યારબાદ બીજા નંબરે આવે ધવલસિંહ ઝાલા, ત્રીજા નંબરે જેમનું નામ આવે એ છે કેશાજી ઠાકોર. હવે બીજા નેતાઓની વાત કરીએ, જેમાં સૌથી પહેલા નામ આવે લવિંગજી ઠાકોર, ભરતસિંહ ડાભી, ત્રીજા નંબરે આવે વીડી ઝાલા અને મહેન્દ્રસિંહ બારૈયાનું નામ પણ સામેલ છે. આ બધા જ ઉત્તર ગુજરાતના છે અને હાથમાંથી સરકીને કેસરીઓ કરદારા છે. ખોટું લગાડતા નહીં, કારણ કે તમારા જ ઠાકોર ભાઈઓ આવું કહે છે. સીધી રીતે નહીં તો આડકરતી રીતે બળદેવજી અને ઘેનીબેન ઠાકોરનો ઇશારો આ નેતાઓ તરફ હતો. કાર્યક્રમ તો અહીં સમાજનો હતો, પરંતુ કાર્યક્રમમાં આવનારા સૌ કોઈને લાગ્યું કે આ કાર્યક્રમ કોંગ્રેસનો હતો. કહેવાય છે કે બીજેપી હોય કે કોંગ્રેસ, નેતાઓ તો ખૂબ આવ્યા, પણ જોઈએ તેટલું સમાજનું ઉત્થાન કરી શક્યા નથી. પરંતુ રાજનીતિક પાર્ટીઓ વોટ બેંક માટે સમાજનો ઉપયોગ ખૂબ કરે છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં ઠાકોરોની નોંધપાત્ર વસ્તી છે. ઉત્તર ગુજરાતમાં 22 બેઠકો પર ઠાકોર મતદારોનું ખૂબ પ્રભુત્વ છે. ઉત્તર ગુજરાતમાં 17 થી 18 લાખ ઠાકોરની વસ્તી છે, જેમાંથી 10 લાખથી વધુ ઠાકોર મતદારો છે. ઠાકોરોની ઉત્પત્તિનો ઇતિહાસ અનોખો છે. ઠાકોર મૂળ ઉત્તર ગુજરાતના જ છે અને વર્ષોથી ઉત્તર ગુજરાતમાં જ વસવાટ કરે છે.